મહારાજ શ્રીના જન્મોત્સવના ઉપલક્ષમાં બેઠક મંદિર ખાતે પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ ગોપીઓ ગેલી બની પુષ્ટિ રાસોત્સવ યોજાયો। વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક બેઠક મંદિર ખાતે સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અંબાજી લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય, પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના જન્મોત્સવના ઉપલક્ષમાં પ્રીતમને પ્રીત મળી જાશે રે, આજ રાધાને શ્યામ મળી જાશે। આજે યમુનાજી પધાર્યા અમારે આંગણે, હું તો ગોકુળનો ગોવાળિયો, તું ગોકુળની ગોવાલણ। હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા ગરબાઓનું ગાન કરીને ભારે રમઝટ પુષ્ટિ રાસોત્સવ દાંડિયા રાસ વિવિધ ગરબાની એક્શનમાં બહેનો ટ્રેડિશનલ અવનવા પોશાકો ધારણ કરીને નવરાત્રિ પર્વને યાદ કરાવે તેવો અને પ્રભુ શ્રી કૃષ્ણએ વ્રજમાં ગોપીઓ સાથે ચંદ્ર સરોવર વિવિધ સ્થળો પર રાસલીલા સ્થળોને યાદ કરતા રંગારંગ પુષ્ટિ રાસોત્સવ યોજાયો। શહેરની ચારે દિશામાંથી મહિલાઓ અને ખેલૈયાઓ ગરબે ઘૂમી નાચી ઝૂમી ઉઠ્યા હતા। એમ યાદગાર પુષ્ટિ રાસોત્સવ બેઠક મંદિર ખાતે યોજાયો। ખેલૈયાઓને વંદનીય અંબાજી પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ લાલનશ્રીઓએ શુભાશીર્વાદ પ્રદાન કર્યા હતા। જય દ્વારકાધીશ। આજે કાંકરોલી ઘરની વૈષ્ણવ સૃષ્ટિ માટે અને સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ માટે ખૂબ જ એક આનંદનો અવસર છે। પૂજ્ય પિતૃચરણ કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી વાગીશ કુમારજીનો જન્મદિવસ છે અને એ જન્મદિવસના નિમિત્તમાં બેઠક મંદિર ખાતે રાસોત્સવ, નાવનો મનોરથ, આમ્રપૂજનો મનોરથ એવા વિવિધ મનોરથ કરીને શ્રી પ્રભુને લાડ લડાવવામાં આવ્યું છે અને આવતીકાલે એટલે 11મી તારીખે પૂજ્ય પિતૃચરણનું માર્કંડેય પૂજન છે। સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સમાજ એ પૂજ્ય પિતૃચરણને મનથી શ્રી પ્રભુના અને સંપ્રદાયની સેવામાં એવી રીતે જ આગળથી આગળ વધતા રહે એવી શુભકામનાઓ પાઠવશે। ગામે ગામથી વૈષ્ણવો ખૂબ આવવાના છે અને બેઠક મંદિર ખાતે આ ભવ્ય ઉજવણી થવાની છે। હું પોતે સિદ્ધાંત કુમારજી અને મારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી વેદાંત કુમારજી દ્વારા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આમંત્રણ આપું છું કે આ લાવો બિલકુલ ચૂકવો નહીં અને અચૂક રીતે બેઠક મંદિર ખાતે આવીને આનંદ શ્રી પ્રભુના દર્શન કરીને અને ગુરુના દર્શન કરીને ઉઠાવે એવી શુભકામના અને મંગલકામના આપું।